સ્ટુડન્ટ્સ, આજના માઇક્રોપ્રોસેસર કંટ્રોલર એપ્લિકેશનની અંદર આપણે જોવાનું છે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ 8255. 8255 એ જનરલ પ્રોગ્રામેબલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરવા માટે યુઝ થાય છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જેવા કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, કીબોર્ડ્સ, આ બધી જ ટર્મ્સ સાથે 8255 એસોસિએટ કરે છે. મોસ્ટલી તેના પ્રોગ્રામિંગ કન્ડિશન્સ માઇક્રોપ્રોસેસર 8085 સાથેનું જેમ બ્લોક ડાયાગ્રામ આપણે જોયો હતો તેવી જ રીતે 8255નું પણ બ્લોક ડાયાગ્રામ છે, જેની અંદર 3 પોર્ટ્સ આવેલા હોય છે. હાલ આપણે જોઈશું એનો બ્લોક ડાયાગ્રામ, જેમાં 5 વોલ્ટ પાવર સપ્લાય અને ગ્રાઉન્ડ કનેક્શન છે. 5 વોલ્ટ પાવર સપ્લાય એન્ડ ગ્રાઉન્ડ કનેક્શન્સ આર ધેર. સાથે સાથે આ જે બ્લોક ડાયાગ્રામ છે તેની અંદર 3 રીતે પોર્ટિંગ પાડેલા છે: પોર્ટ એ, પોર્ટ બી એન્ડ પોર્ટ સી. ગ્રુપ ઓફ એ જે અહીંયા દેખાય છે, પોર્ટ એ, પોર્ટ બી, તે ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે, જ્યારે પોર્ટ સી હાફ ગ્રુપ એ સાથે અપર પાર્ટ જોડાયેલો છે, જ્યારે ગ્રુપ બી સાથે પોર્ટ સીનો લોઅર પાર્ટ જોડાયેલો છે. આ જે તમને વચ્ચેની જે લાઈન દેખાય છે, જે આ બંને ગ્રુપ્સને અલગ કરે છે, તે બસ છે અને એ બસ એડ્રેસ બસીસથી આ કંટ્રોલિંગનું કાર્ય કરવામાં આવે છે. પાવર સપ્લાય 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ વોલ્ટ કનેક્શન પછી ગ્રુપ એ કંટ્રોલ, ગ્રુપ બી કંટ્રોલ, પોર્ટ એ અને પોર્ટ બીને કંટ્રોલ કરે છે, જ્યારે તમે જોઈ શકશો કે બીજી કંટ્રોલ લાઇન્સ પોર્ટ સી સાથે પણ 4 લાઇન્સ એસોસિએટ છે અને ગ્રુપ એ જોડે અપર લાઇન ઓફ પોર્ટ સી અને ગ્રુપ બી જોડે લોઅર લાઇન ઓફ પોર્ટ સી એસોસિએટ કરેલું છે. આ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સના જે નામ છે તે PA0 to PA7 એટલે કે ટોટલ 8 લાઇન્સ. પછી અપર લાઇન ઓફ પોર્ટ સી છે તો PC4 to PC7. ગ્રુપ બી જોડે લોઅર બ્લોક અટેચ છે તો PC0 to PC3. દરેકમાં તમને ઇનપુટ આઉટપુટ કોમન દેખાશે, જ્યારે ગ્રુપ બી જોડે સેમ ઇનપુટ આઉટપુટ પોર્ટ બી એટલે કે PB0 to PB7. આ બધાની સાથે કંટ્રોલ સિગ્નલ્સ જેવા કે રીડ, રાઇટ, કંટ્રોલ એન્ડ લોજિક અને રીસેટ એસોસિએટ કરેલા છે. એ પણ ચિપ સિલેક્શનની સાથે જ્યારે પણ તમારે 8255 એટલે કે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસની જરૂર ક્યાં પડે છે, આ લેક્ચર પછી તમને ખ્યાલ આવશે કે પ્રોગ્રામેબલ પેરિફેરલની જરૂર વધારે પડતી જ્યારે ઇન્ટરફેસિંગના કોઈ કામ કરાવવાના હોય, જેમ કે ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે, માઇક્રોપ્રોસેસરની મદદથી ફર્નેસનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે. પછી ટ્રાફિક સિગ્નલ્સ છે કે જેની અંદર તમને એ પણ ખ્યાલ છે કે ટ્રાફિક સિગ્નલ્સની અંદર 4 ડિરેક્શન હોય તો 4 ડિરેક્શનની અંદર તમને 3 સિગ્નલ્સ રેડ, ગ્રીન અને યલો કેટલા સમયે કયા સમયે કઈ લેન ગ્રીન રાખવી છે તો બાકીની કઈ લેન તમારે રેડ અને યલો ઝોનમાં રાખવી છે, તેના માટેની કંટ્રોલ લાઇન્સ આપણે 8255ની મદદથી LEDsને કંટ્રોલ કરી શકીએ છીએ. આ લેક્ચર પછી આપણે એ પણ જોવાના છીએ કે 8255ની મદદથી આપણે ટ્રાફિક લાઇટ્સનું
ની અલગ અલગ એલઈડીઝને કેવી રીતે કંટ્રોલ કરીએ છીએ, સાથે સાથે ફર્નેસનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર પણ કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આના બ્લોક ડાયાગ્રામ વિશે તમે સમજૂતી મેળવી લો કે બ્લોક ડાયાગ્રામ ઇઝી છે પણ 8085 કરતાં થોડું અલગ છે. આની અંદર તમને ગ્રુપ એ, ગ્રુપ બી 3 પોર્ટની અંદર ડિવાઈડ કરેલું છે. પોર્ટ એ, પોર્ટ બી એન્ડ પોર્ટ સી. પોર્ટ સીનો અપર પાર્ટ ગ્રુપ એ સાથે જોડાયેલો છે, જ્યારે પોર્ટ સીનો લોઅર પાર્ટ ગ્રુપ બી સાથે જોડાયેલો છે. આ તરફ જેટલી પણ ઇનપુટ આઉટપુટ લાઇન્સ છે એ ઇનપુટ આઉટપુટ લાઇન્સ બાય ડાયરેક્શનલી બતાવેલી છે. બાય ડાયરેક્શનલી ઇનપુટ આઉટપુટ સાથે એનો મતલબ ડેટા આપી પણ શકે છે, ઇન્ટરફેસ પણ કરાવી શકે છે, જ્યારે ત્યાંથી ડેટા પાછા મેળવી પણ શકે છે. ખ્યાલ ડેટા બસ બફર ડેટા લાઇન્સ બાય ડાયરેક્શનલ હોય છે, એ પણ આ એડ્રેસ બસની સાથે 8 બીટ ઇન્ટરનલ ડેટા બસની સાથે જોડાયેલી છે. આગળ જોઈએ, પિન ડાયાગ્રામ પણ છે 8255નો, એ પણ પોતે 40 પિનનો છે, જેવી રીતે 8085નો પિન ડાયાગ્રામ હતો, અને +5 વોલ્ટ પાવર સપ્લાય એસોસિએટ કરે છે. પોર્ટ સી 2 પોર્ટમાં ડિવાઇડેડ છે, પોર્ટ સી લોઅર એન્ડ પોર્ટ સી અપર. પોર્ટ સી બીટ સેટ રીસેટ મોડ તરીકે પણ કામ કરી શકે છે. તમને ક્યારેક 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય કે વોટ ડુ યુ મીન બાય બીટ સેટ રીસેટ મોડ, ત્યારે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પોર્ટ સી છે એની વાત કરી રહ્યા છે 8255ની અંદર કે બીટ સેટ રીસેટ મોડ એટલે શું. પોર્ટ બી કેન વર્ક આઈધર મોડ ઓર મોડ 1 ઓર આઉટપુટ મોડ. બાકીનો જે પોર્ટ બી છે એ પોર્ટ બીને કાં તો તમે ઇનપુટ તરીકે યુઝ કરી શકો છો, ઇનપુટ, કાં તો તમે આઉટપુટ તરીકે યુઝ કરી શકો છો કોઈ પણ એક સમય. જ્યારે પોર્ટ એ મોડ 0, મોડ 1 અને મોડ 2 આ ત્રણેય મોડ માટે કામ કરી શકે છે. કોણ? પોર્ટ એ. દરેક પોર્ટ પોતપોતાનું અલગ કાર્ય ધરાવે છે. જેમ કે પોર્ટ સીને તમે BSR એટલે કે બીટ સેટ રીસેટ મોડ તરીકે વાપરી શકો છો, અથવા મોડ 0 ઇનપુટ આઉટપુટ મોડ તરીકે યુઝ કરી શકો છો. જ્યારે પોર્ટ બી ને તમે મોડ 1 ઇનપુટ આઉટપુટ મોડ તરીકે, જ્યારે પોર્ટ એને તમે મોડ 0, મોડ 1 કે મોડ 2, પોર્ટ એને તમે ગમે તે રીતે યુઝ કરી શકો છો. આની પાસે 8255ની અંદર 2 પ્રકારના કંટ્રોલ ગ્રુપ્સ આવેલા હોય છે, ગ્રુપ એ, ગ્રુપ બી. કંટ્રોલ ગ્રુપ એ પોર્ટ એ અને પોર્ટ સીનો પાર્ટ ધરાવે છે, જ્યારે કંટ્રોલ ગ્રુપ બી પોર્ટ સી અને પોર્ટ બીનો પાર્ટ ધરાવે છે. જે પ્રમાણે ચિપ સિલેક્શનની અંદર પોતાની કિંમત હશે, જે પ્રમાણે ચિપ સિલેક્શનની અંદર તમે કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરશો એ પ્રમાણે પોર્ટ્સ સિલેક્ટ થશે. A1 and A0 we can select different ports in different modes. જેમ કે ચિપ સિલેક્શન સમયે મેમરી મેપિંગમાં આપણે રીડ રાઇટ કંટ્રોલ લોજિક્સ યુઝ કરતા હતા, સેમ એ પ્રમાણે તમે આ ટેબલ પરથી જોઈ શકશો કે જ્યારે ચિપ સિલેક્શન 0 છે, A0 અને A1 0 છે, ત્યારે પોર્ટ એ સિલેક્ટ થાય છે, જેનું એડ્રેસ પણ અહીંયા ATH આપેલું છે. જ્યારે ચિપ સિલેક્શન 0, A1 0 અને A0 1 છે, ત્યારે પોર્ટ બી સિલેક્ટ થાય છે, એનું એડ્રેસ AT1 એડ છે. જ્યારે A1 1 છે અને A0 0 અને ચિપ સિલેક્શન 0, ત્યારે પોર્ટ સી સિલેક્ટ થાય છે, એનું એડ્રેસ છે AT2H. જ્યારે A1 A0 બંને 1 હોય તો કંટ્રોલ રજિસ્ટર A3H કંટ્રોલ રજિસ્ટર તરીકે કાર્ય કરે છે, અને ચિપ સિલેક્શન 1 હોય અને A1 A0 પાસે કોઈ પણ પ્રકારની કિંમત ન હોય તો કોઈ પણ જાતનું સિલેક્શન થતું નથી. ખ્યાલ? એટલે આ ટેબલ પણ ક્યારેક પૂછાય છે કે આના ઉપરથી તમને ખબર પડી શકે
કે તમે કયો મોડ અત્યારે યુઝ કરી રહ્યા છો. ડિપેન્ડિંગ અપોન ધ વેલ્યુ ઓફ ચિપ સિલેક્શન વી કેન સિલેક્ટ different ports for the different modes of input output function or BSR. BSR એટલે bit set reset mode. મોસ્ટલી પોર્ટ C યુઝ થાય છે bit set reset mode માટે. ઓકે, આ કંટ્રોલ ટેબલ જો તમને યાદ રહે કે ચિપ સિલેક્શન 0 A1 0 અને A0 0 તો પોર્ટ A સિલેક્ટ થાય. ચિપ સિલેક્શન 0 A0 1 તો પોર્ટ B, A1 1 તો પોર્ટ C અને બંને 1 1 તો કંટ્રોલ રજિસ્ટર. જ્યારે ચિપ સિલેક્શન 1 હોય અને બંનેમાં કોઈ સ્ટેટસ ના હોય તો કોઈ પણ જાતનું સિલેક્શન દર્શાવતું નથી. ઓકે, ત્યારબાદ છે એનો પિન ડાયાગ્રામ. 8085ની જેમ આની પાસે પણ 40 પિન્સનો જ પિન ડાયાગ્રામ છે. આ પિન ડાયાગ્રામ સમજવા માટે અત્યારે તમે જોશો તો તમને આ ડાયાગ્રામ એકદમથી યાદ નહીં રહે, પણ આ ડાયાગ્રામ તમને એટલે યાદ રાખવાનો છે કે જેનાથી આના પછીની જે 2 થી 3 એપ્લિકેશન્સ છે એપ્લિકેશન તમને ઇઝીલી ખબર પડી જાય. 1 to 40 સિક્વન્સ તો 8085 જે આપણે ભણી ગયા છીએ એના જેવી જ છે. પછી જોઈએ, સૌથી પહેલાં 1 2 3 4 પિન્સ PA0 એ પોર્ટના અપર લોઅર પિન સાથે જોડાયેલી છે. PA0, PA1, PA2 એન્ડ PA3. જ્યારે એની સામેની જે પિન્સ છે 4 એ બાય ડાયરેક્શનલી 40, 39, 38, 37 એન્ડ 38 એન્ડ 37 એ 4 પિન્સ સેમ પોર્ટ એને પૂરું કરે છે અથવા પોર્ટ એની લોઅર પિન્સ સાથે જોડાયેલી છે. ત્યારબાદ જોઈએ રીડ એન્ડ રાઇટ 5 નંબર અને 36 નંબર પર. દેન ચિપ સિલેક્શન, ગ્રાઉન્ડ, VSS, ગ્રાઉન્ડ એન્ડ VSS. ગ્રાઉન્ડ કનેક્શન બહાર બતાવેલું છે, તમારે પણ સેમ એ રીતે જ ચિપ સિલેક્શન અંદરની તરફ છે, રીડની લાઇન્સ પણ અંદરની તરફ છે, જે દર્શાવે છે કે તમારે રીડ માટેનો કમાન્ડ ઇન્ટરનલ આપવાનો છે, કારણ કે આ કંટ્રોલ પિન્સ છે જેના ઉપરથી ખબર પડે કે ડેટા રીડ કરવા માટેનું ઇન્ટરનલ કંટ્રોલ સિગ્નલ છે. દેન ચિપ સિલેક્શન, ગ્રાઉન્ડ બહાર છે, VSS મીન્સ પાવર સપ્લાય, દેન A1 A0, પછી પોર્ટ Cની પિન્સ જેમાંથી 4 5 6 7 જે પોર્ટ B સાથે જોડાયેલી છે તે અહીંયા તમારે પ્લેસ કરવાની છે. આની અંદર કન્ફ્યુઝન થશે કારણ કે પોર્ટ B0 થી પોર્ટ 25 સુધી જે સામેની સાઈડમાં જે ડિરેક્શન્સ આપેલી છે તે ડિરેક્શન સુધી તમે અહીંયા જોશો તો પોર્ટ બીને પૂરી કરવામાં આવે છે. ઓકે, આ પોર્ટ બીની જે ડિરેક્શન જે કંટ્રોલ પિન્સ છે એ કંટ્રોલ પિન્સ PB0, PB1, PB2, PB3, PB4 અપ ટુ PB7 એટલે કે પોર્ટ બીને પૂરું કરે છે. જ્યારે સામે પોર્ટ Cની લોઅર પિન્સ એટલે કે કઈ 0 1 2 3 0 0 2 3 1 2 3 પોર્ટ બીની સાથે જોડાયેલી છે. ઓકે, ત્યારબાદ ડેટા લાઇન્સ છે. આ ડેટા લાઇન્સ D0, D1 અપ ટુ D7 ડેટા લાઇન્સ. દેન VCC પાવર સપ્લાય ઇન્ટરનલ સપ્લાય માટે, અને આ ઇન્ટરનલ સપ્લાય માટે 5 વોલ્ટની જરૂર પડે છે. રીડની સામે રાઇટ સિગ્નલ છે. 8255 નો પિન ડાયાગ્રામ વધારે GTU એક્ઝામની અંદર પૂછાતો નથી, પણ આના જો પિન એસોસિએશન તમને ખ્યાલ હોય તો પિન એસોસિએશન પરથી તમે કહી શકો છો કે PA0 PA7 પિન્સ પોર્ટ A માટે છે, PB0 PB7 પોર્ટ B, PC0 PC7
પોર્ટ સી માટે છે, જ્યારે D0 to D7 પિન્સ ડેટા ટ્રાન્સફર માટે જોડાયેલી છે. રીસેટ ઇનપુટ, RD રીડ ઇનપુટ, રાઇટ WR રાઇટ ઇનપુટ, ચિપ સિલેક્શન CS ચિપ સિલેક્ટ, A1 and A0 એડ્રેસ પિન્સ દેખાય તમને આવી રહી, A1 and A0 એડ્રેસ પિન્સ તરીકે છે, 9 અને 10 નંબરની પિન્સ. ક્યારેક આ અલગ અલગ પોર્ટ્સ તમને 2 માર્ક્સમાં પણ GTUના શોર્ટ ક્વેશ્ચન્સની અંદર પૂછી શકે છે. ત્યારબાદ ઓપરેટિંગ મોડ્સ બતાવેલા છે. BSR મોડ તમને અલગથી 3 માર્ક્સમાં પૂછાય છે અને આજના ક્વેશ્ચન તરીકે પણ તમારે BSR મોડ લખીને મને મોકલવાનો છે. 2 ક્વેશ્ચન છે. 8255 નો બ્લોક ડાયાગ્રામ દોરો તથા BSR મોડ સમજાવો. BSR મોડ એટલે શું જોઈએ. જો D7 ની અંદર આ ડેટા લાઇન્સની અંદર જો MSB એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ક્યાં આગળ આવે, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જો 0 છે તો પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ બીટ સેટ રીસેટ મોડ તરીકે કામ કરે છે. આ મોડ માટે પોર્ટ સીના બિટ્સ યુઝ થાય છે, જે સેટ અને રીસેટ કરવા માટે વાપરવામાં આવે છે. ખ્યાલ આવે? બીટ સેટ રીસેટ મોડ એટલે શું? આ બીજો ક્વેશ્ચન તમારે મને લખીને મોકલવાનો છે. ફર્સ્ટ 8255 નો બ્લોક ડાયાગ્રામ દોરો અને સ્વચ્છ આકૃતિ દોરો તથા સેકન્ડ છે કે બીટ સેટ રીસેટ મોડ એટલે શું? તો બીટ સેટ રીસેટ મોડ એટલે જો ડેટા લાઇન્સની અંદર D7 બીટ 0 હોય તો પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ બીટ સેટ રીસેટ મોડ એટલે કે BSR મોડ તરીકે કામ કરે છે, જેમાં પોર્ટ સી બીટ એમ્પ્ટી છે અને D0 સેટ અથવા રીસેટ સ્પેસિફિક બીટ ધરાવે છે. ખ્યાલ? સેકન્ડ ઇનપુટ આઉટપુટ મોડ. જો કંટ્રોલ વર્ડની અંદર D7 બીટ 1 હોય તો પ્રોગ્રામ પેરિફેરલ ઇન્ટરફેસ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરે છે અને તેને જુદા જુદા 3 મોડ્સ તરીકે પણ દર્શાવી શકાય છે, જે અહીંયા તમને બતાવેલા છે. જેમ કે મોડ સિલેક્શન ઓફ પોર્ટ એ સિલેક્ટ કરવા માટે D6 and D5. ઓકે. ત્યારબાદ ઇનપુટ આઉટપુટ ફંક્શન ઓફ પોર્ટ એ, D3 input output function of port C for upper, D2 mode selection of port B, D1 input output function of port B, જ્યારે D0 input output function of port C lower port. મોડ 0 આ મોડની અંદર ત્રણેય પોર્ટ સિમ્પલ ઇનપુટ આઉટપુટની જેમ વર્ક કરે છે. કોઈપણ પ્રકારની ઇન્ટરપ્ટ હેન્ડલિંગ કેપેસિટી ધરાવતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. IMP છે. મોડ 0, મોડ 1 આ 3 મોડમાં કામ કરે છે. જો મોડ 0 હોય તો ત્રણેય પોર્ટ ઇનપુટ આઉટપુટ તરીકે કામ કરે છે, બાકી કોઈપણ પ્રકારની ઇન્ટરપ્ટ હેન્ડલિંગ કેપેસિટી ધરાવતા નથી. જ્યારે મોડ 1 ની અંદર હેન્ડશેકિંગ ઓર સ્ટોપ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કાર્ય કરે છે. આ મોડની અંદર પોર્ટ એ અથવા પોર્ટ બી સિમ્પલ ઇનપુટ આઉટપુટ તરીકે કાર્ય કરે છે, જ્યારે પોર્ટ સી હેન્ડશેક સિગ્નલ તરીકે કામ કરે છે. ખ્યાલ? મોડ 1ની વાત કરી. મોડ 1ની અંદર પોર્ટ એ અને પોર્ટ બી હેન્ડશેક તરીકે કાર્ય કરે છે, હેન્ડશેક ઇનપુટ આઉટપુટ તરીકે, જ્યારે પોર્ટ સી છે તે પોર્ટ સી હેન્ડશેક સિગ્નલ્સ તરીકે કાર્ય કરે છે, જ્યારે પોર્ટ એ અને પોર્ટ બી સિમ્પલ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે હેન્ડશેક ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યો છે, CPU વોન્ટ્સ ટુ ટ્રાન્સફર ડેટા ટુ પ્રિન્ટર. CPUને પ્રિન્ટર જોડે ડેટા ટ્રાન્સફર કરવાના છે. તો આ કેસની અંદર શું થશે? સ્પીડ ઓફ પ્રોસેસર ફાસ્ટ છે એઝ કમ્પેર ટુ પ્રિન્ટર. તો એકચ્યુઅલ ડેટા જે ટ્રાન્સફર કરવો છે એની પહેલાં હેન્ડસેટ સિગ્નલ પ્રિન્ટર જોડે સિંક્રોનાઇઝ કરવા માટે મોકલવામાં આવશે, જેથી સ્પીડ ઓફ CPU એ પ્રોસેસરની સાથે
પેરિફરલી એક થઈ જાય. ખ્યાલ? સીપીયુને કોઈ ડેટા પ્રિન્ટર જોડે ટ્રાન્સફર કરવા માટે મોકલવો છે તો સીપીયુની સ્પીડ ફાસ્ટર છે અથવા પ્રોસેસરની સ્પીડ ફાસ્ટર છે એઝ કમ્પેર ટુ સ્લોઅર પ્રિન્ટર. તો શું કરવામાં આવશે કે એક હેન્ડસેટ સિગ્નલ દ્વારા પ્રિન્ટરને સિંક્રોનાઇઝ કરવામાં આવશે. હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવતો હશે કે આ અલગ અલગ મોડ્સનું શું મહત્વ છે અને અહીંયા એક્ઝામ્પલ તરીકે પણ બતાવ્યું છે. સીપીયુ related with printer, D0 to D7 for data transfer, as stop mode, acknowledgement and busy. આ ત્રણે ત્રણ સિગ્નલ્સ બતાવેલા છે. ખ્યાલ? ત્યારબાદ છે મોડ બી. મોડ 2 બાય ડાયરેક્શનલ ડેટા બસ મોડ તરીકે કામ કરે છે. આની અંદર ઓનલી પોર્ટ એ વર્ક કરે છે એન્ડ પોર્ટ સી કેન વર્ક આઈધર ઇન મોડ 0 or મોડ 1, જ્યારે બાકીની 6 બિટ્સ પોર્ટ સી હેન્ડસેટ સિગ્નલ તરીકે યુઝ થાય છે. આજેના બે ક્વેશ્ચન છે જે તમારે મને લખીને આપવાના છે. એક તો ડ્રો નીટ એન્ડ ક્લીન બ્લોક ડાયાગ્રામ ઓફ 8255, ત્યારબાદ બીટ સેટ રીસેટ મોડ એટલે શું તેના વિશે તમારે મને લખીને આપવાનું છે. ઓકે, થેન્ક યુ.